બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે। વાત કરી રહ્યા છે ભગવાન કૃષ્ણની અને સાથે જ ભગવાન કૃષ્ણના ઘણા બધા અલગ અલગ પ્રસંગોને યાદ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, તેમના ગીતો સાંભળી રહ્યા છે। ત્યારે ફરી એક વખત વધુ એક ગીત આપણે હાર્દિકભાઈ પાસેથી સાંભળીશું। લોકગીતોની જ્યારે વાત કરીએ ત્યારે જે રીતે ભગવાનના અલગ અલગ પ્રસંગ વિશે લોકગીતોમાં પણ તેનું વર્ણન કરાયેલું છે, ત્યારે ભગવાનની જે દ્વારિકા નગરી છે તેના વિશે કોઈ ગીત આજે આપણે વાત કરીએ, કારણ કે ભગવાનને દ્વારકાના રાજા કહેવાયા છે, ત્યારે એમને પણ દ્વારકાધીશ તરીકે યાદ કરવામાં આવે છે। ત્યારે એવું કોઈ લોકગીત પણ આજે રથયાત્રાના ખાસ પ્રસંગો પર આપણે કરીએ। બિલકુલ। હે ઊંચા દેવળ દ્વારિકાના જી હોજી અને આથણે દરબારનો ઊંચા દેવળ દ્વારિકાના જી હોજી અને આથણે દરબારનો નીચ ગળે ઘૂમતી તિયા થાય છે નાટારામનો એવાલા રહી ન શકું તમ વિના હલકાના મને દ્વારિકા દેખાડ કોડીલા કાન રે એવાલા રહી ન શકું તમ વિના કાના મને દ્વારિકા દેખાડ કાના મને દ્વારિકા દેખાડ હે હાલકાના મન ગોતી માનવડાવ કોડીલા કાન રે હે વાલા રહી ન શકું તમ વિના કાના મને દ્વારિકા દેખાડ હો કાના મને દ્વારિકા દેખાડ। વાહ વાહ વાહ, ખૂબ સરસ આ ગીત આપે તમામ દર્શક મિત્રોની સમક્ષ પણ મૂક્યું। હવે વાત ભક્તોની કરીએ અને નિર્મલભાઈ, તો આપણે હંમેશાથી જોયું છે કે જ્યારે ભગવાન વિશે વાંચતા હોઈએ છીએ, સાંભળતા હોઈએ છીએ, ત્યારે ઘણા એવા પ્રસંગો છે કે જ્યારે કોઈ પણ ભક્તે ભગવાનને યાદ કર્યા હોય ને ત્યારે તેમની વારે આવીને ઊભા રહ્યા છે, અને પછી એ ગોપીઓ યાદ કર્યા હોય કે પછી જે રીતે તેમણે તમામ જે લોકોને બચાવવા માટે જે ગિરધર પર્વત છે ત્યાં પોતાની ટચલી આંગળી પણ ઊભું કરી લીધું હતું, ત્યારે તેઓ આવ્યા હતા, કે પછી વાત ભગવાન ભક્ત પ્રહલાદની કરી, આવી રીતે હંમેશા જે ભગવાન ભક્તની માટે આવીને ઊભા રહ્યા છે તેની માટે લોક સાહિત્યમાં શું લખાયેલું છે? વાહ વાહ વાહ, ભક્તોની ભીડે હું ક્યારે ના આવ્યો એવો પ્રશ્ન ભગવાન કરે છે। જ્યારે ભીડ પડે, મુશ્કેલી પડે, તકલીફ પડે અને એ વખતે મેં કીધું એમ સાચા હૃદયના ભાવથી જ્યારે આર્તનાદ થાય અને જ્યારે ભક્ત છે એના ભગવાનને ધા નાખી અને બોલાવે, ખરાખરીનો ખેલ હોય એ વખતે બોલાવે, જીવ સટોસટનો ખેલ હોય એ વખતે બોલાવે। તમે પ્રહલાદની વાત કરી એટલે હું તમને કહું કે 5 વર્ષના નાનકડા પ્રહલાદને મારી નાખવા માટેની અનેક કોશિશ કરી અને વિશ્વમાં કોઈ જગ્યાએ ન બને એવી વિચિત્ર ઘટના કે સગા બાપે 5.5 વર્ષના દીકરાને લાલ ધગધગતો થાંભલો કરીને એમ કીધું કે તું એમ કે છે કે મારો ઈશ્વર અણુ અણુની અંદર છે, સાચી વાત? તો કે હા, જલમાં થલમાં નલમાં અલ જોબન મા ભવ સંકટ ભાંજણ રામ ભજો જલ માથલ માનલ માંગલ જોબન મા ભવ સંકટ ભાંજણ રામ ભજો। મારો ઈશ્વર અણુ અણુની અંદર છે, જળમાં છે, છલમાં છે, અનલમાં છે, અગ્નિમાં છે, બધી જગ્યાએ મારો પરમાત્મા છે। તો લાલ ધગધગતો થાંભલો કરી અને સગો બાપ પુત્ર પેર પિતા કો કોપ પ્રભુ કી વિચિત્ર પના, કવિ કે છે આવી વિચિત્ર વાત તો મેં જોઈ નથી। પુત્ર પે પિતા કો કોપ પ્રભુ કી વિચિત્ર પના। અને જ્યારે પ્રહલાદને હુકમ કર્યો કે બતાવ તારો ઈશ્વર ક્યાં છે, અને લાલ ધગધગતો થાંભલો કરીને એમ કીધું કે આની અંદર તારો ઈશ્વર છે? તો કે હા। તો કે બોલાવ તારા ઈશ્વરને। ધોડીને થાંભલાને બથ ભર પણ તા તો રટ ગયો શ્રી રામ જૂ લીપટ ગયો થડલ થડાકા સાથ જ્યાં લોહથમ ફટ ગયો ગરજ કડાકા સાથ ધરા તસ ગઈ ધડાકા સાથ માનો બ્રહ્માંડ કો પ્રચલન ફટ ગયો શેષટ ફટ ગયો કરમ કટકટ ગયો પૃથ્વી કો પર્વત છૂટ ગયો રવિરથ હટ ગયો જ્યાં રટ ગયો શ્રી રામ જૂ લીપટ ગયો થડલ થડાકા સાથ જ્યાં લોહથમ ફટ ગયો ગરજ કડાકા સાથ ધરા તસ ગઈ ધડાકા સાથ માનો બ્રહ્માંડ કો પ્રચલન ફટ ગયો શેષટ ફટ ગયો કરમ કટકટ ગયો। બન્યું ક્યારે કે ભગવાનને બોલાવ્યા ભક્તે અને ભક્તની આહટ સાંભળી અને સુન યાત યાત બ્રહ્મત નમત મન ઘરી સન ભગત મુગત ભગ ભત ભજ નંગ સુર પત પત મુહત રહત રત સમ રત સત દ્રઢ વ્રત ગત મત સદ નંગ દ્રત લખત રખત જગ પત ગુર ધારણ
પત રાખવા માટે, આબરૂ રાખવા માટે, નામ રાખવા માટે, એના ભગતને દુનિયામાં જીવતો રાખવા માટે ખાલી એનું નામ સાંભળ્યું, પ્રહલાદના જીભે બોલાયેલું ભગવાનનું નામ એ ભગવાનના કાન ઉપર પડ્યું, જ્યાં સુની યત યાત બ્રહ્મત નમત માન ગારિસાન ભાગત મુગત ભાગ બાત પાદ નાંગસુર પાત પાદ મોહત હાતરત સામરત સદ્રડ વ્રતગત મત્સદ નંગદ્રત લખત રખત પતંગુર ધારણ અને સુરત પુકારણ, જ્યાં શ્રવણ સુણે તત ભટ્ટ થટ ગસુરાણ પ્રગટ ઘટ ભંજન વિકટ રૂપ નરસિંહ બણે તત કાડડાડ બ્રહ્માંડ એક સાઈ કાડકાત યાડાડ યાડાડ દર્દ જલ ગુચલંગ ધડ 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 ધમક ભાઈ ભૂદર ખડડ મેરુ શિવ ધ્યાન કુલંગ. થાંભલો ફાટ્યો ને બન્યું શું કે કાડડાડ બ્રહ્માંડ એક સાઈ કાડકાત યાડાડ યાડાડ દર્દ જલ ગુચલંગ, હાથે હાથ દરિયાના પાણી છે હાડાડાડાડ હુસા કરી અને મંડ્યા હાલવા. કડડાડ બ્રહ્માંડ એક સાઈ કાડકાત યાડાડ યાડાડ દર્દ જલ ગુચલંગ ધડ 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 ધમક ભાઈ ભૂદર ખડડ મેરુ શિવ ધ્યાન ખુલંગ. ભાઈ ભૂદર એટલે ધરતીની નીચે, ભૂદર એટલે સાપ છે. એ આખો ડોલવા મંડાણો, કારણ કે ભયમાં આવી ગયો. કાડડાડ બ્રહ્માંડ એક સાઈ કાડકાત યાડાડ યાડાડ દર્દ જલ ગુચલંગ ધડ 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 ધમક ભાઈ ભૂદર અને ખડડ મેરુ શિવ ધ્યાન ખુલંગ. ભગવાન શિવ છે એ મેરુ પર્વતમાં છે, બિરાજમાં છે, ધ્યાન મગ્ન. એ યોગીનું ધ્યાન ખુલી ગયું, કારણ કે ભક્તને રાડ ભગવાને સાંભળી, ભગતે રાડ પાડી. અને કરડાડ બ્રહ્માંડ જય સાઈ કાડકાત યાડાડ યાડાડ દર્દ જલગુચ લંગ ધડ 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 ધમક ભાઈ ભૂદર ખડડ મેરુ શિવ ધ્યાન ખુલંગ તડ તર સર દદંગ ધડક સુરાતન ગડડ ઘાસગઢ હડડ ગણે તત ભટ્ટ થટ કસુરાણ પ્રગટ ગઢ ભંજન વિકટ રૂપ નરસિંહ બણે તત થારા થંભ ફટત થર થર હર ફરર કોટ ગતિ ડરન તરમ ડર ડર મુખ વકર ભયંકર દેખત સુપ્રાણ હણે ભટ્ટ થટ અસુરાણ પ્રગટ ગઢ ભંજન વિકટ રૂપ નરસિંહ બણે. પાણી હોય તો ફાડીને આવે, પથ્થરો હોય તો તોડીને આવે, અને અગ્નિ હોય ને તો એનો ઓલવી અને થાંભલો ફાડીને આવે. ઈ ભગતનો ભગવાન છે, પણ રાડ હાથી હોવી જોઈએ. હૈયાના ભાવથી જો કરો હાકલો, આર્તનાદ થાય તો ભગવાન આજ પણ આપવા માટે તૈયાર. સાયકલને પંચર પડે અને ભગવાનને રાડ પાડીએ તો ભગવાન ન આવે. ખરીનો ખેલ હોય અને તે દિવસે આવો તો પ્રભુ પત રાખવા માટે આવે અને આવે, સૌની લાજ રાખવા માટે આવે. ખરા ખરીનો ખેલ હોય તેથી યાદ કરો ને જો ન આવે તો ઠાકરને પૂજો ન પૂજો કહેવાય. શું વાત છે, શું વાત છે નિર્મલભાઈ, અને બહુ જ સરસ રીતે વર્ણન તમે કર્યું કે આમ એક આંખને પલાકવાનો પણ સમય ના મળે ને એ રીતનું વર્ણન તમારે અત્યારે હતું. અને કદાચ દર્શક મિત્રો પણ અત્યારે આ સાંભળીને એમને પણ એ કહી શકાય ને કે મંત્રમુગ્ધ થઈ ગયા હશે આ જે પ્રકારે. જી બિલકુલ 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 બિલકુલ. આ શાણી સાહિત્ય માટેની આ કલા છે હંમેશાથી નિર્મલભાઈમાં જોવા મળી છે. તે વધુ એક તેનું ઉદાહરણ અત્યારે તમને મૂક્યું છે કે જેને સાંભળતા આપણે મંત્રમુગ્ધ થઈ જઈએ અને ક્યાં એમને શ્વાસ ન લીધો હોય એ રીતે તેમણે આ વર્ણન કર્યું. સરસ, કોને ખૂબ ખૂબ આભાર. આની માટે હું આપને કહીશ કે આ દર્શક મિત્રોની સમક્ષ પણ તમે મૂક્યું. અને હાર્દિકભાઈ, હવે ફરી એક વખત એક લોકગીતની વાત કરીએ કે જ્યારે જે લોકગીતમાં ભગવાન કૃષ્ણને નજીકના તમામ લોકો જેમ કે ગોપીઓ, કુવાડ અને ગાયો જેમને ખૂબ જ પ્રિય હતી, એવું કોઈ ગીત જેનું વર્ણન લોકગીતમાં થયું હોય, શું એવું કયું ગીત ગાશો? જી, એવું એક ગીત છે. હે કાનજી કાળો મોરલી વાળો ગાયોનો ગોવાળ, કાનજી કાળો મોરલી વાળો ગાયોનો ગોવાળ, હે દ્વારિકાનો હે દ્વારિકાનો હે કેડિયાનો રાજા એનું મથુરા મથુરા મથુરા, એ દ્વારિકાનો રાજા એનો મથુરા મોહાળ. આ બધા ઘણા બધા લોકગીત. એક સાહેબો ગોવાળી, એ સાહેબો રે ગોવાળીઓ રે મારો વાલીડો રે ગોવાળીઓ, સાહેબો રે ગોવાળીઓ રે મારો વાલીડો રે ગોવાળીઓ, અને હું રે ગોવાલણ ગીરની રે મારી શ્યામ રાધાની જોડલી, એ હું રે ગોવાલણ ગીરની રે મારી શ્યામ રાધાની જોડલી. હે સાહેબો રે ગોવાળીઓ રે મારો મીઠડો રે ગોવાળીઓ, સાહેબો રે ગોવાળીઓ રે મારો વાલીડો રે ગોવાળીઓ, અને હું ગોવાલણ ગીરની રે મારી શ્યામ રાધાની જોડલી. સાહેબો શીતળ ચાંદલો રે મારો, સાહેબો શીતળ ચાંદલો. વાહ,
અને હું ચકોરી ચાંદની રે મારી શ્યામ રાધાની જોડલી. ક્યા વાત છે. મને ગાતા આનંદ થાય છે ને હજી એક તમારી પાસે મારે મણિયારાનું કોઈ જી, ગીત જી, જી, સાંભળવું છે. please, કારણ કે please. એ ગોવાળીઓ તો બનીને આવે છે હાર્દિકભાઈ, હમ. પણ કૃષ્ણ કેવો ઓલરાઉન્ડર છે કે એ ગોવાળીઓ બનીને આવે, દુશ્મને બનીને આવે, રાજકારણી બનીને આવે, મિત્ર બનીને આવે અને વળી પાછો મણિયારો બનીને આવે. ચૂડીઓ વેચવા વાળો સ્ત્રીઓના ઘર સુધી જઈ શકે, બીજું કોઈ પાત્ર ન જઈ શકે. કોઈ બેન પાસે, કોઈ દીકરી પાસે, કોઈ નારી પાસે એક જ વ્યક્તિ જઈ શકે અને મણિયારો જઈ શકે ચૂડી વેચવા માટે. તો કૃષ્ણ પરમાત્મા ગોવાળીઓ તો થાય પણ મણિયારોય થાય. તો આપણે જો કોઈ એવું યાદ હોય તો એ જી, બિલકુલ, મણિયારાનું બિલકુલ, કંઈક બિલકુલ, ગીત. એવું ગીત ચોક્કસપણે સાંભળવા માંગીશું. મણિયારો હા. સુરે કરો છો ભાઈ મણિયારો મણિયારો હા. સુરે કરો છો બાયુ મણિયારો નો ને રૂવાળ મણિયારો નો ને રૂવાળ કે હોવે હોવે વારુવલ્યા જીઓ મણિયારા કે હું તો તને વારી જાઓ. વારુલ્યા જીઓ મણિયારા. હા. જી 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 તો જે રીતે અત્યારે નિર્મલભાઈએ હાર્દિકભાઈ પાસેથી કંઈક સરસ એવા ગીતો સાંભળ્યા, ત્યારે હાર્દિકભાઈ તમને શું લાગે છે કે હવે નિર્મલભાઈના અવાજમાં આપણે કંઈક શું એવું સાંભળી શકીએ કે જે એમને ખૂબ પસંદ હોય, આપને ખૂબ પસંદ હોય? ચારણી સાહિત્યમાં એમનું પ્રખર અને ગુંજતું નામ છે ગુજરાતમાં, હા, અને લાઈવ શોઝ પણ એમના એટલા પ્રખર થતા હોય છે. એટલે આપણે ચારણી સાહિત્યમાંથી કાંઈ પણ એમને જે મોજ આવે એવું કાંઈક છપાકરું કે કાંઈ પણ સંભળાવે તો પ્રેક્ષકોને હું જાણું ત્યાં સુધી ચારણી સાહિત્યમાં બહુ જ મજા આવશે. કયો પ્રસંગ સાંભળીશું કે જેમાં લોકોને પણ મોજ પડી જશે આજના દિવસે? કયો પ્રસંગ ચારણી સાંભળીશું? સાહિત્યમાં તો બેન એવી અદ્ભુત રચનાઓ છે. આખા ભારત દેશની સંસ્કૃતિને સાંકળી લેતું એક સપાખરું ભાઈએ કીધું એટલે મને યાદ આવે જી, છે કે please. મારે એને કેવું છે હમ. કે આખા ભારત દેશની ભવ્ય ને દિવ્ય સંસ્કૃતિ કેવી છે કે દેવા દાતારા જુજારા ગાતો વેદ ચારા અવતારા દશા ધરા હરા ગ્યારા રવિ બારા ચારા ધામ સતિયા જતિયા સારા સુરા પૂરા ઋષિ શરા પીરા પૈગંબરા સિદ્ધ સાધકા પ્રણામ પછી નવ નાથા નવ ગ્રહ 999 નદી નખત્રા નવે હિલાખા ભાખા નવે નિદ ગન પર વતા ગાંઠ કુલા વસુ આઠ બંધો પામ. હમણાં તમે કહેતા હતા ને કે બ્રેથલેસ સોંગ, જી એમાં જી શ્વાસ નહીં લેવાના, અને તેમ છતાંય આ ગીતોને એવા પહાડી અને એવા ઊંચા સ્વરે ગાવાના. શું કામ ઊંચા સ્વરે? કારણ કે અમે કહીને વગાડીને રાડ પાડીને કહીએ છીએ કે અમારી પાસે કેવી ભવ્ય ને દિવ્ય સંસ્કૃતિ છે, વિશ્વના કોઈ દેશ પાસે નથી એવી ભવ્ય ને દિવ્ય સંસ્કૃતિ ભારત દેશની પાસે છે. કેવી કેવી કે દેવા દાતારા જુજારા પછી વેદ ચારા અવતારા દશા ધરા હરા ગ્યારા રવિ બારા ચારા ધામ સતિયા જતિયા સારા સુરા પૂરા ઋષિ શરા પીરા પૈગંબરા સિદ્ધ સાધકા પ્રણામ પછી નવનાથા નવગ્રહ 999 નદી નખત્રા નવે હિલાખા ભાખા નવે નીર પર્વતાંગ 8 કુલા વસુ 8 બંદા પાવ 8 તીરથ સમેત 8 સીત 7 વારા 7 વિસા નખત્રા સરગા 7 સપતા સમુદ્ર 7 પ્યાળા તત સાર પછી પુરાણ 18 બાર 18 વનસ્પતિ ઉચારા આદેશ પછી આદિનાથ ઓમકાર પારસ કલ્પતરુ ચંદ્રસૂર દિગપાળ પૃથ્વી આકાશ પાણી પાવક વાહ, વાહ, પવન. વાહ. અરે પૃથ્વી આકાશ પાણી પાવક પવન પછી કૈલાસવાસી ઈશ કુબેર નમસ્કાર બ્રહ્મા ગણેશ શેષ ખગેશ વિશન પછી અયોધ્યા મથુરા માયા કાશી કાંચી અવંતિકા પુરી દ્વારા મતી સરસ્વતી ગંગા પાર હાથો ગોદાવરી જમી રેવા ગોમતી ગયા પ્રયાગ સરજુ કાવેરી મહી બદરી કેદાર ગ્રેટ. સોમવંતી ચિંતામણી રોહિણી સુભદ્રા સોહે સાવિત્રી ગાયત્રી ગીતા અરુંધતી સીતા પછી કામધેનુ શ્રી અદિતિ રાંદલ દ્રૌપદી કુંતી પાર્વતી સતી તારા લોચના સમેત પછી 84 ચારણી દેવી 56 કોટી ચામુંડ માતા હિંગળ આજ આશાપુરા મહામાય. અને જ્યારે વાત આવી છે ચારણી સાહિત્યની અને એમાં જો ચારણ માને યાદ ના કરે તો માડી આવી એ સંકટા પડે તારવા ચારણ બેડો નામરા બામણા લીજા વધારાની નૂર મારી ચારણી પધારે મયા સુધારાની કવેસરા હિંગળાજ ગાવ માતા હાજરા ગજૂર માળી જાળંધરી ગાતરાળ કાલિકા ભવાની જપા જાળંધરી ગાતરાળ કાલિકા ભવાની જપા રવેચી અંબિકા દેવી કૃપા જગર આય માળી વડાવળી આશાપુરા ડુંગરેચી થડાવળી માટરાળી તુજનામાં પૂજાળી મમાઈ પછી દે કરણી મેહારી. કેટલી માં ભગવતી જગદંબાના નામ લઉં તો ભેળિયાળી ભજા પ્રેમ તોતળા બેચલા હોમ હોલ કામળા તકાઈ પછી ચાવંડ આવળ ગેલ ખોડિયાળ બૂટ હાથી વરણ સુધારણી કરે સેવ ગાવી વાર. અને ના આવે તો સૂર ના ઉગે, આવીએ તો રહે ના અમાણે ધરોહો દેવી તમાણો ગાધાર માડી પડાઈ આકાશ દેવી મોગલના છૂટતા પડે. આ ભગવતી જગદંબા માડી આવડ ખોટલ ગાવ ગાવ મોગલ મચરાળી માત ગાવ મેલડી જાગ જ્વાલાડા ટાળી જંબે કર્નલ ગાવ આવ બહુ ચરબીડ દાળી હાલી જાવ હિંગોળ ગેલ રાજલ મહાકાળી સમર્થ સભી શક્ત 9 લાખ 84 ની ચારણા
ઉપર દેવી આવો અને રમઝમતી રવરાય આજુ પડતું આવે કામે બુટબલ લાલ બાઈ ખુબડી બોલાવે માનલ જૈતલ માત વરુડીને સવદેવ. આ બધા શ્લોક સાહિત્યની વાતો ન સમજે એટલે અમે લોક સાહિત્યના શબ્દોની અંદર વાહ, આવી વાહ, વાહ. અને આ બધી Great, શાસ્ત્રોની great. વાતો કરીએ છીએ. બહુ જ સરસ નિર્મલભાઈ. હવે મને એક સવાલ કે આમાં શ્વાસ ક્યારે લેવાય છે વચ્ચે? આ કેવા પ્રકારની સંસ્કૃતિ ને કેવા પ્રકારની ભેટ આપ લોકોને મળી છે? આ ક્યારે મને નથી સમજાયું કે ફેફસામાં કેવી રીતે આટલું normal- યાદ રહી જાય હા. છે. આ વાહ. એક સવાલ થોડું ઘટીને પણ મારે આજે જાણવું છે કે આ એક ભેટ સમજી શકીએ છે ભગવાનની જ, કે કેવી રીતે આટલું યાદ રહી જાય છે અને શ્વાસ લેવાનો પણ મોકો ના મળે? આ કઈ રીતે શક્ય બને છે નિર્મલભાઈ? અમુક વસ્તુ છે ને જીન્સમાં હોય. હમ. આજની ભાષામાં કહું તો તમારા જીન્સમાં હોય અમુક વસ્તુ. શિયાળને તમે આત્મશ્લાઘા નથી પડતો, પોતાના વખાણ નથી કરતો, પણ જ્ઞાતિનું ગૌરવ બધાયનો હોય. હું જી. એટલા માટે કહું છું, શિયાળને તમે ગમે એટલી ટ્રેનિંગ આપો તો સિંહની ત્રાળ ન મારી શકે. એ એના જીન્સમાં નથી એટલે એ સિંહની ત્રાળ ન મારી શકે. અને સિંહ એની ત્રાળ ઓટોમેટિક મારી શકે એ જંગલમાં રહેતો હોય તો કે પાંજરામાં રહેતો હોય તો, કારણ કે એના જીન્સમાં છે. તો અમને અમારા જીન્સમાં ચારણ તત્વ તો યાદ મળ્યું પણ છે. રહી જાય છે આ બધું જ? હા, એ અમારી આયોનો માતાજીનો ભગવતીનો કૃપા છે. શું વાત અને છે, બીજું શું વાત છે. અધ્યયન પણ એટલું છે. સાંપ્રત સમયમાં અમને ખબર છે જમાનો ઉલાલાનો છે, તેમ છતાંય અમે આ બધા જ છંદ સપાખરા એટલા માટે યાદ રાખીએ છીએ કે અમારી આઈ મોગલ છે, અમારી આઈ બહુચર છે, અમારી આઈ ખોડિયાર છે. આવી જગદંબાઓ 9 લાખ માતાજીઓ જેણે અમારા ઘરમાં જન્મ લીધો, દીકરી તરીકે દુનિયામાં આવ્યા, ઘરમાં રમી ઉછરીને મોટા થયા અને ક્રાંતિકારી તરીકે ખીલા મારી દીધા, એવી માતાજીઓ અમારા સમાજમાં થઈ હોય તો અમારી પણ જવાબદારી છે કે અમારે સાહિત્યનું જતન તો કરવું, નિર્મલભાઈ અને એની હાર્દિકભાઈ, વાતોનું જતન. હું એમ કહીશ કે આ શો, આ ચર્ચાને સમાપ્ત કરતા આપણે એ રીતે જ આપને માતાજીને યાદ કરીને કોઈ ગીત અને કૃષ્ણ ભગવાનને યાદ કરીને ગીત અને સાહિત્યને ભેગા કરીને આપણે પછી આને કંઈક સમાપ્ત કરીએ કે જેમાં આ બંનેની મને કંઈક જુગલબંધી જોવા મળે. તો કોઈ એમાં એક ઓખા બંદર એવું છે કે એક બાજુ મોગલ બેઠી છે ને એક હા. બાજુ કાળીઓ ઠાકર બેઠો છે. Please, એટલે હા. હાર્દિકભાઈને કહું જી. કે હાલો આપણે બેય ઓખો તો દુનિયાથી નોખો કહેવાય. આખા દુનિયામાં એક પાર્ટ, એક વિભાગ એવો છે કે જે અલગ છે, નોખો છે, કારણ કે એમાં માં બેઠી છે ને બાપ બેઠો છે, બંને છે. એટલે રાજભા ગઢવીની કવિતાની શબ્દો સાથે જી પ્લીઝ. હે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, મારા દ્વારિકાના દેવની તો વાત જ ન થાય. ઓલો ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, મારા દ્વારિકાના દેવની તો વાત જ ન થાય. એ મીઠુડી ધરતીના મીઠા ભગવાન, દરિયાના ફળિયામાં દીઠા ભગવાન. મીઠુડી ધરતીના મીઠા ભગવાન, દરિયાના ફળિયામાં એ વાત. દીઠો ભગવાન. અન ચરણો પખાડે જ્યાં સાગર ગંભીર, નિર્મળ જ્યાં ખળખળતા ગોમતીના નીર. ફરી ચરણો પખાળે જ્યાં સાગર ગંભીર, અને નિર્મળ જ્યાં ખળખળતા ગોમતીના નીર. અને નેજો ઠાકર નો જ્યાં આભે લહેરાય, મારા દ્વારિકાના દેવની તો વાત જ ના થાય. ઓલો ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, દ્વારિકાના દેવની તો વાત જ ના થાય. અલા જગતના ક્યા બાત હે. નાથની તો વાત જ ના થાય. વાહ 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 વાહ, ખૂબ સરસ શાન લગાવી દીધા છે આ બંને આ શોમાં, કાર્યક્રમમાં અને આ અંતિમ પંક્તિઓથી. તો થેન્ક યુ સો મચ નિર્મલભાઈ, થેન્ક યુ સો મચ હાર્દિકભાઈ. આ બંને મારી સાથે જોડાયા, લોક સાહિત્યની સાથે લોકગીતો લોકોની સમક્ષ મૂક્યા અને અંતિમ આ ગીત તો શું કહું તેની શું વાત છે. થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા બદલ. આભાર આપનો ખૂબ ખૂબ. જય જગન્નાથ, જય શ્રી કૃષ્ણ. તો રથે ચડ્યા છે જગન્નાથજી અને ત્યારે આજે લોક સાહિત્યમાં અને લોકગીતોમાં ભગવાનનું જે વર્ણન કરવામાં આવ્યું છે તેના વિશે પણ આપની સાથે વાત કરી છે અને આવી જ રીતે કૃષ્ણની વાતો કરતા રહીશું, રથયાત્રા વિશે આપને જણાવતા રહીશું. હાલ સમય થયો છે એક વિરામનો.